વિશ્વમાં ઘણા જુદા જુદા સિદ્ધાંતો સાથે અગણિત ચર્ચ છે, પણ ઈસુએ પૃથ્વી પર માત્ર એક ચર્ચની સ્થાપના કરી. માથી અધ્યાય 16 વચન 18. ને આ પથ્થર પર મારી મંડળી બાંધીશ. આપણે તે ચર્ચને શોધવું જોઈએ જેની સ્થાપના ઈસુએ કરી હતી. ઘણા બધા ચર્ચોમાંથી ઈસુએ પોતે કયા ચર્ચની સ્થાપના કરી? સૌથી પહેલા આવો આપણે તે ચર્ચનું નામ શોધીએ જેની સ્થાપના ઈસુએ કરી હતી. 1 કોરિન્થીઓ અધ્યાય 1 વચન 1. કોરિન્થમાંની ઈશ્વરની મંડળી. ગલાતીઓ અધ્યાય 1 વચન 13. હું ઈશ્વરની મંડળીને બેહદ સતાવતો હતો. 2000 વર્ષ પહેલા જે ચર્ચની સ્થાપના ઈસુએ કરી હતી અને પ્રેરિતોએ હાજરી આપી હતી તેનું નામ ચર્ચ ઓફ ગોડ હતું. ત્યારે શું માત્ર ચર્ચ ઓફ ગોડ નામ જ સાબિત કરે છે કે તેની સ્થાપના ઈસુ દ્વારા કરવામાં આવી છે? ના. બીજી શરત આ છે કે ચર્ચ ઓફ ગોડની સ્થાપના ઈસુના લોહીથી થવી જોઈએ. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 20 વચન 28. જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. ચર્ચની સ્થાપના ઈસુના લોહીથી કરવામાં આવી હોવાથી ચર્ચ ઓફ ગોડ પાસે ઈસુનું લોહી હોવું જોઈએ. ઈસુએ તેમના લોહીથી ચર્ચની સ્થાપના કેમ કરી? તે આપણા પાપોની ક્ષમા માટે છે. એફેસીઓ અધ્યાય 1 વચન 7. એમનામાં એમના લોહી દ્વારા આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. જે ચર્ચની સ્થાપના ઈસુએ પોતે કરી હતી તેમાં તે સત્ય હોવું જોઈએ જે ઈસુના લોહીના દ્વારા પાપોની માફી આપે છે. ત્યારે આપણે ઈસુના લોહી દ્વારા પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? આપણે ન માત્ર વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુના લોહી દ્વારા આપણા પાપોને ક્ષમા કરવામાં આવી શકે છે, પરંતુ આપણે તેમના લોહીમાં ભાગ પણ લેવો જોઈએ. 1 કોરિન્થીઓ અધ્યાય 10 વચન 16. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? આપણે આશીર્વાદના પ્યાલા સાથે ખ્રિસ્તના રક્તની સંગતરૂપ થઈ શકીએ છીએ. ત્યારે આશીર્વાદનો પ્યાલો જે આપણને ખ્રિસ્તના રક્તની સંગતરૂપ થવાની મંજૂરી આપે છે તે કયા સત્યને દર્શાવે છે? લોક અધ્યાય 22 વચન 15. આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. નવા કરારનો પાસ્ખા મનાવવાથી આપણે ઈસુના લોહીમાં ભાગ લઈ શકીએ છીએ અને પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ છીએ. ચર્ચ જેની સ્થાપના ઈસુએ પોતે કરી હતી અને જેમાં પ્રેરિતોએ હાજરી આપી હતી તે ચર્ચ ઓફ ગોડ છે જે નવા કરારનો પાસ્ખા મનાવે છે. કૃપયા ચર્ચ ઓફ ગોડમાં આવો અને નવા કરારનો પાસ્ખા પર્વ મનાવો અને તમને પાપોની ક્ષમા પ્રાપ્ત થશે.